કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મૌલિક ઝાલાવાડિયા આપ સૌનું કેમેસ્ટ્રી સરજી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર રસાયણ વિજ્ઞાનમાં ગુજકેટના રિલેટેડ એમસીક્યુ ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીના જોવાના છે. આદર્શ પ્રશ્ન બેંકના અહીંયા એમસીક્યુ આપણે સોલ્વ કરી રહ્યા છીએ. પહેલો ક્વેશ્ચન અહીંયા આપણને જોવા મળે છે 64 નંબરનો કે રાસાયણિક વેગના આધારે સ્ટાર્ચનું જળ વિભાજન એ કઈ પ્રક્રિયા છે? ઓપ્શન્સ આપ્યા છે ઝડપી પ્રક્રિયા, ઘણી જ ધીમી પ્રક્રિયા, મધ્યમ ઝડપી પ્રક્રિયા કે તટસ્થીકરણની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને પહેલા જ ટોપિકમાં આપેલું છે. જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એમાંથી એમસીક્યુ લીધેલો છે કે આપણે જે સ્ટાર્ચ છે, પછી જે ખાંડ છે, સ્ટાર્ચનું જળ વિભાજન, પછી ખાંડનું જળ વિભાજન, આ જે બધી જળ વિભાજનની પ્રક્રિયા છે એ મધ્યમ ઝડપી પ્રક્રિયાઓ હોય છે, રાઈટ? અને જો તમને કોઈ આયનીય પ્રક્રિયા આપી હોય, કેવી પ્રક્રિયા આપી હોય? આયનીય પ્રક્રિયા. અને એમાં પણ ખાસ કરીને એનસીઈઆરટી બુકનું બેઠું એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો સિલ્વર નાઇટ્રેટ અને એમાં NaCl ઉમેરેલું આપ્યું હોય, આવી કોઈ રિએક્શન્સ તમને આપી છે. AgCl અહીંયા અવક્ષેપ બનાવ્યા છે અને NaNO3 છૂટું કર્યું છે. તો આયનીય પ્રક્રિયાઓ અને જે તટસ્થીકરણની પ્રક્રિયાઓ છે, એસિડ બેઝ પ્રક્રિયાઓ, એ વેરી ફાસ્ટ રિએક્શન હોય છે. કેવી પ્રક્રિયાઓ હોય છે? ઝડપી પ્રક્રિયાઓ હોય છે આ બંને, બરોબર? અને જો આ ઉપરાંત તમને કોઈ ત્રીજી ઘણી જ ધીમી પ્રક્રિયાની વાત કરીએ તો લોખંડનું કટાવવું, લોખંડને કાટ લાગવું, તો આ પ્રકારની જે પ્રક્રિયાઓ હોય છે એ ઘણી જ ધીમી પ્રક્રિયાઓ હોય છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના અહીંયાથી એમસીક્યુ બની શકે છે. એટલે આ જે એમસીક્યુ છે એને સુટેબલ આન્સરની આપણે વાત કરીએ તો સ્ટાર્ચનું જળ વિભાજન કીધું છે, તો એ મધ્યમ ઝડપી પ્રક્રિયા છે. સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે એમસીક્યુ નંબર 65. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રકારના કોઈ પણ પ્રક્રિયા ક્રમ માટે તમને એમસીક્યુ પૂછી શકે છે. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમને વેગ અચળાંક પૂછ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો વેગ અચળાંક કે નો એકમ આપણે પહેલા જોઈ લઈએ. તો વેગ અચળાંક કે બરાબર, પહેલેથી જો આપણે સમીકરણ જોઈએ તો આ રીતનું આપણે વેગનું સમીકરણ લખીએ છીએ. વેગ બરાબર કે ઇન્ટુ પ્રક્રિયકોની સાંદ્રતાની n ઘાતાંક, જ્યાં n બરાબર શું હોય છે? પ્રક્રિયાનો ક્રમ હોય છે. હવે આપણે જાણીએ છીએ કે વેગ, તો વેગનું એકમ શું આવે છે? સાંદ્રતા અપોન સમય બરાબર કે. હવે આ સ્ક્વેર બ્રેકેટનો અર્થ થાય છે સાંદ્રતા, એટલે હું અહીંયા લખી શકું સાંદ્રતાની n ઘાતાંક. હવે આપણે શું કરવાનું છે? કે ને સૂત્રનો કરતા કરવાનું છે. તો સાંદ્રતાની n નીચે જતી રહેશે એટલે આ શું થઈ જશે? સાંદ્રતાની 1 ઘાતાંક અપોન સમય ઇન્ટુ સાંદ્રતાની n ઘાતાંક બરાબર કે. એટલે આપણને કે બરાબર શું મળશે? સાંદ્રતાની 1 - n અપોન સમય. તો બસ આ તમારું સામાન્ય સૂત્ર થયું. આ સૂત્રને યાદ કરી લો. કોઈ પણ પ્રકારની પ્રક્રિયા તમને પૂછાય તો તમે તરત જ એનું સોલ્યુશન લખી શકો છો. ચલો હવે આપણે શૂન્ય ક્રમની વાત કરીએ. તો જો શૂન્ય ક્રમ માટે શું કરવાનું? તમારે n બરાબર 0 લઈ લેવાનું. તો હું અહીંયા કે બરાબર શું લખી શકું? સાંદ્રતાની 1 - n એટલે 0 અપોન સમય. એટલે ઉપર શું વધ્યું? સાંદ્રતા, અને નીચે શું વધે છે? સમય. ચલો સાંદ્રતાનો એકમ આપણે વાત કરીએ તો શું આવશે? મોલ પર લિટર. અને સમયનો એકમ શું આવશે? સેકન્ડ. તો બસ આ થઈ ગયો તમારો અહીંયા યુનિટ. તો જોઈ લો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કયો સુટેબલ છે? ઓપ્શન નંબર બી છે, મોલ પર લિટર ઇન્ટુ સેકન્ડ.
સો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે એમસીક્યુ નંબર 66. શું કહે છે? એક રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય તમને આપેલું છે, બરાબર, એટલે કે નું મૂલ્ય આપ્યું છે 1.32 ગુણ્યા 10⁵ એકમ છે મિનિટ ઇનવર્સ. તો પ્રક્રિયાનો ક્રમ શોધવો. તો વિદ્યાર્થી મિત્રો આમાં વેલ્યુનો તમારે કોઈ જ ઉપયોગ થતો નથી. તમારે કે નો જે એકમ છે મિનિટ ઇનવર્સ, એના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ કહેવાનો છે. તો આપણે હમણાં જ મેં તમને આગળ શીખવાડ્યું એ પ્રમાણે સોલ્યુશન કરશો કે જ્યારે તમે n બરાબર 1 મૂકશો એટલે કે નો એકમ તમને સમય ઇનવર્સ મળશે. જો કઈ રીતે, તો અહીંયા આપણે જોઈ લઈએ કે આ સાંદ્રતા 1 - 1 પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો અહીંયા n મેં 1 મૂક્યું અને અપોન સમય. ચલો સાંદ્રતાની 1 - 1 એટલે કેટલી ઘાતાંક થઈ ગઈ? 0 અપોન સમય. એટલે આ શું થઈ ગયું? 1 અપોન સમય. એટલે આ થઈ ગયું તમારે સમય ઇનવર્સ, એટલે કે સેકન્ડ ઇનવર્સ હોય, મિનિટ ઇનવર્સ હોય, કલાક ઇનવર્સ હોય, કોઈ પણ સમય હોઈ શકે. તો અહીંયા તમને મિનિટ ઇનવર્સ આપ્યું છે, માટે આપેલ પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની હશે. એકમ ઉપરથી આપણે એને શોધી કાઢવાનું છે. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર બી. તો ખાસ આ પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય છે. ચલો એના પછી આપ્યું છે તમને 67 નંબરનો ક્વેશ્ચન. ઊંચા દબાણે પ્લેટિનમ ઉદ્દીપક પર એમોનિયાની વિઘટન પ્રક્રિયા કયા ક્રમની છે? તો અહીંયા જે છે એમોનિયાનું વિઘટન NH3, એનું વિઘટન આપણે પ્લેટિનમની સરફેસ ઉપર કરીએ તો N2 અને શું મળે છે? H2. બેલેન્સિંગ કરીએ તો આ રીતે બેલેન્સિંગ થશે. તો આ જે પ્રક્રિયા છે શૂન્ય ક્રમની ગતિકીને અનુસરે છે. એનો અર્થ શું થશે? વેગ બરાબર k ઇન્ટુ એમોનિયાની શૂન્ય ઘાતાંક. હવે આ આપણને કઈ રીતે ખબર પડે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા ક્રમ છે ને એ પ્રાયોગિક રાશિ છે. એ તમે પ્રયોગો દ્વારા જ એને સાબિત કરી શકો છો. એટલે આ ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે, બરોબર. આવું બીજું સેમ ઉદાહરણ પણ તમને પૂછી શકે છે કે HI નું વિઘટન જે આપણે ગોલ્ડની સરફેસ ઉપર કરીએ છીએ, જે આપણને H2 અને I2 આપે છે, આ પણ કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો આનો વેગ પણ આવી રીતે આપણે આપી શકાય છે. એટલે કહી શકાય કે વેગ બરાબર કે, અહીંયા પણ વેગ બરાબર શું થશે? કે, કારણ કે શૂન્ય ઘાતાંક હોય એટલે જવાબ 1 થઈ ગયું. તો અહીંયા તમને ક્વેશ્ચનમાં શું આપ્યું છે કે પ્લેટિનમ ઉદ્દીપક પર એમોનિયાનું વિઘટન, તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 68. શું કહે છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં આંતરછેદનું મૂલ્ય કેટલું છે? તો જો તમે અહીંયા આપણે વાત કરીએ એનો આલેખ આપણે દોરેલો છે આવી રીતે કે જ્યારે આપણે સમય x અક્ષ ઉપર લઈએ અને y અક્ષ ઉપર આપણે પ્રક્રિયકોની સાંદ્રતા લઈએ છીએ તો આપણને આવી રીતે ઘટતો આલેખ મળે છે, નેગેટિવ સ્લોપ વાળો, નેગેટિવ ઢાળ વાળો આવી રીતે. અને જે આ સીધી રેખા y અક્ષને જે બિંદુમાં છેદે એને આપણે આંતરછેદ કહીએ છીએ. અને આ આંતરછેદનું મૂલ્ય કેટલું હોય છે? R0 બરાબર હોય છે. R0 એટલે આપણે શું કહીએ છીએ? શરૂઆતની સાંદ્રતા. પછી પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટતી જ જશે. અને અહીંયા તમને જે સ્લોપ મળે છે, જે ઢાળ મળે છે એ કેટલો મળે છે? -k મળે છે, બરોબર. તો બે પ્રકારના એમસીક્યુ બની શકે. અહીંયા તમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? આંતરછેદ. એટલે તમારો સાચો જવાબ શું બને છે? અહીંયા R0. ધારો કે ક્વેશ્ચનની અંદર તમને આંતરછેદના બદલે ઢાળ આપ્યું હોત તો તમારો જવાબ શું થઈ જાય? -k થઈ જાય. તો આ ક્વેશ્ચનને અનુરૂપ આન્સરની વાત કરીએ તો ઓપ્શન નંબર આવશે સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એમસીક્યુ નંબર 69.
તો તમને અહીં આપ્યું છે કે નીચે આપેલ પૈકી કયો આલેખ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે? હમણાં જ આગળ વાત કરી ઘટતો આલેખ, તો ઓપ્શન નંબર સી ડાયરેક્ટ ટીક થઈ જાય. અહીંયા ઢાળનું મૂલ્ય કેટલું આવશે? -k. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, એમસીક્યુ નંબર 70. તમને કીધું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય t1/2 નું મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે t1/2 નું સૂત્ર ઉપયોગ કરીએ તો શું લખીએ છીએ? r0/2k લખીએ છીએ. r0/2k. તો અહીંયાથી આપણે કહી શકાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જે અર્ધ આયુષ્ય સમય છે, અર્ધાયુષ્ય સમય છે એ જ્યાં સાંદ્રતા છે એના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. તો t1/2 ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ r0. તો બસ એ તમારો અહીંયા આન્સર થઈ ગયો. ચેક કરી લો. તો સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. બાકી બધું જો કેવું આપ્યું છે? વેગ અચળાંકના સમપ્રમાણમાં. તો એ તો તમે જોઈ શકો છો, વેગ અચળાંક તો નીચે છે, અને વેગ અચળાંક કહીએ કે ને, તો એ તો નીચે જોવા મળે છે, તો એનો તો વ્યસ્ત પ્રમાણ થયું. સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં, તો એ તો ખોટું થઈ ગયું, સમપ્રમાણમાં છે. સાંદ્રતા પર આધાર રાખતું નથી, તો એ પણ ખોટું થયું. રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, એમસીક્યુ નંબર 71, જે મેં તમને હમણાં જ આગળ ક્લિયર કરાવ્યો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય કેટલું મળશે? -k જેટલું મળે છે. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 72. શું કહે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ln/r વિરુદ્ધ t નો આલેખ જણાવો. તો જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે એનું આખું સાદું રૂપ આપીએ છીએ તો આ રીતનું એક સમીકરણ તમને મળે છે કે ln/r is equals to -kt plus ln/r0. હવે તમારે શું કરવાનું છે? કોઈ પણ જગ્યાએ સીધી રેખાનો આલેખ દોરવો હોય તો ઢાળનું સમીકરણ y બરાબર mx plus c લાગુ પાડી દો. તમારે y અક્ષ ઉપર આવશે ln/r અને x અક્ષ ઉપર આવશે સમય t. તો એવું જ તમને અહીંયા કીધું છે, એટલે મેં અહીંયા લખી દીધું આ y, આ x, અહીંયા સમય t, અને આ આવી ગયું ln/r. હવે તમે જોઈ શકો છો આ જે m છે એ સ્લોપ છે, ઢાળ. ઢાળનું મૂલ્ય મળે છે -k, એટલે આપણે આવી રીતે એને દર્શાવી શકીએ, આવી રીતે. હવે આ થઈ ગયો તમારે -k ઢાળ, અને અહીંયા જે ઇન્ટરસેપ્ટ છે એ કેટલો મળે છે? ln/r0. એટલે આ રીતનો આલેખ આપણને મળવો જોઈએ. તો એવો આલેખ જુઓ તો કયા ઓપ્શનમાં છે? ઓપ્શન એ માં દેખાય છે. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ. અહીંયા આવશે ln/r. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, એમસીક્યુ નંબર 73. પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર જણાવો. આ સૂત્ર તો સિમ્પલ છે, દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે. 0.693/k. સો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, એમસીક્યુ નંબર 74. પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ જણાવો. તો જો શું કહે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય, તો આપણે હમણાં જ આગળ સૂત્ર લખ્યું અર્ધાયુષ્ય સમય અને સાંદ્રતા વચ્ચે. તો અર્ધાયુષ્ય સમયનું સૂત્ર આવે છે 0.693/k. તો જણાવો. તો અહીંયા તમને કે સાંદ્રતા વાળું પદ જોવા મળે છે? તો જોવા નથી મળતું. તો આપણે કહી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય એ સાંદ્રતાથી કેવું હોય છે? સ્વતંત્ર હોય છે. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર ચેક કરો તો પહેલું આપ્યું છે સાંદ્રતાના સમપ્રમાણમાં, તો એ તો ખોટું કહેવાય. સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં ખોટું કહેવાય. સાંદ્રતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં ખોટું. સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે, એટલે કે સાંદ્રતા ઉપર આધાર રાખતું નથી. સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર ડી.
चलो नेक्स्ट क्वेश्चन જોઈએ છે MCQ નંબર 75 સંકલિત વેગ સમીકરણનું મહત્વ જણાવો। તો જો સંકલિત વેગ સમીકરણ જે આપણે ડિરાઈવ કર્યા છે પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ બંને માટે, તો એનાથી આપણને ઓપ્શન અહીંયા જોઈએ શું કહે છે પ્રક્રિયાની સ્વયંભૂયતા નક્કી થઈ છે, એ તો ખોટું કહેવાય। એ તો આપણે શેના વડે કરીએ છીએ ડેલ્ટા G નોટ વડે કરીએ છીએ। બીજું કહે છે પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકાય, યસ। તો પ્રક્રિયા ક્રમ આપણે સંકલિત વેગ સમીકરણ ઉપરથી નક્કી કરી શકાય છે। નિપજનું પ્રમાણ તો એ પણ ખોટું કહેવાય, તો k ના મૂલ્ય ઉપરથી કરી શકાય છે આપણે। સો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન નંબર બી। ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 76 MCQ નંબર। જો શું કહે છે H2 plus Cl2 બરાબર 2HCl એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે। જો ક્લોરીનની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો અર્ધ આયુષ્ય સમય કેટલો થશે? તો એક સારો એવો MCQ છે, સમજજો। અહીંયા તમને શૂન્ય ક્રમની પ્રક્રિયા આપી છે, સાંદ્રતા બમણી કરીએ છીએ, અર્ધ આયુષ્ય સમય, એનું સૂત્ર લખી દો। તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર શું થશે R0/2k। હવે ધારો કે તમે સાંદ્રતા અહીંયા બમણી કરો છો, આ R એટલે પ્રક્રિયક થશે, ક્લોરીનની સાંદ્રતા અહીંયા આપણે બમણી કરીએ છીએ, તો એનો જે અર્ધ આયુષ્ય સમય છે એ પણ શું થશે બમણો થશે। તો અહીંયા રાઈટ આન્સર શું આવશે ઓપ્શન નંબર બી, બમણો થાય છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે MCQ નંબર 77 કે એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક તમને આપ્યો છે, એટલે વેગ અચળાંક એટલે k નું મૂલ્ય આપ્યું છે 4 ગુણ્યા 10⁻³ આપ્યો છે। તો અહીંયા આપણે લખી શકાય 10⁻³ મોલર પર સેકન્ડ આપ્યું છે તમને k નું મૂલ્ય, સમય આપ્યો છે તમને 20 મિનિટ, રાઈટ। અને તમને કીધું છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો જણાવો। તો આપણે અહીંયા શું કરવાનું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, તો એના માટે આપણે લખી શકીએ આવી રીતે। તો જો આપણે એનું સમીકરણ શું લખીએ છીએ k બરાબર અહીંયા ઘટાડો એટલે શું થઈ જાય ડેલ્ટા R થઈ જાય, સાંદ્રતામાં થતો ઘટાડો અપોન સમય ડેલ્ટા T, રાઈટ। તો અહીંયા ડેલ્ટા T તમને આપ્યો છે, લીધેલો સમય 20 મિનિટ છે। હવે ખાસ અહીંયા યુનિટ કન્વર્ઝન જોવાનું, વેગ અચળાંક k નું મૂલ્ય છે ને એમાં સમય જો સેકન્ડમાં ફેરવીને આપ્યો છે, તમારે આનો જે સમય છે ને એ સેકન્ડમાં ફેરવવો એટલે 20 ગુણ્યા 60 સેકન્ડ થશે, એટલે 6 દુ 1200 સેકન્ડ થશે। હવે k નું મૂલ્ય અહીંયા મૂકી દો એટલે શું થાય 4 ગુણ્યા 10⁻³ તમારે ડેલ્ટા R જે ચેન્જ થાય છે ઘટાડો થાય છે એ શોધવાનું છે, અને સમય આપ્યો છે 1200 સેકન્ડ। હવે મલ્ટીપ્લાય કરી દો 4 ગુણ્યા 1200 ગુણ્યા 10⁻³ બરાબર ડેલ્ટા R 12 ચોક 4800 થઈ જશે અહીંયા ગુણ્યા 10⁻³ બરાબર ડેલ્ટા R, 3 પોઈન્ટ કાપી નાખો એટલે કેટલો આન્સર આવશે 4.8 મોલર એની સાંદ્રતા ઘટી જશે। એટલે જો તો રાઈટ ઓપ્શન કયો જોવા મળે છે ઓપ્શન નંબર એ। સો એ ઇઝ અવર રાઈટ આન્સર। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે MCQ નંબર 78। શું કહે છે એક પ્રક્રિયા માટે log RT વિરુદ્ધ T નો આલેખનો ઢાળ આપણને મળે છે -k/2.303 જેટલો હોય તો પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ જણાવો। તો જો અહીંયા બે વસ્તુનું કોમ્બિનેશન છે, તમને પહેલું આપ્યું છે અહીંયા log RT વિરુદ્ધ T નો ઢાળ જે મળે છે -k/2.303। તો આ જે આલેખ છે ને એ પ્રથમ
ક્રમની પ્રક્રિયાનો છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક મેં તમને અગાઉ કહી દીધો શું આવી જશે સમય ઇનવર્સ તમારો રાઈટ આન્સર શું થશે ઓપ્શન નંબર એ સમય ઇનવર્સ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે એમસીક્યુ નંબર 79 શું કહે છે N2O5 નું વિઘટન NO2 અને O2 માં થાય છે એટલે રિએક્શન આપણે લખી દઈએ N2O5 it gives to NO2 plus O2 ની સાંદ્રતા તમને પ્રક્રિયકની સાંદ્રતા આપેલી છે તો તમારે NO2 ની સાંદ્રતા કેટલી થાય એ શોધવાની છે તો જો પહેલા તો તમારે અહીંયા શું કરવું પડશે પ્રક્રિયાનો વેગ શોધવો પડશે કઈ રીતે તો પહેલા પ્રક્રિયાને બેલેન્સ કરી દો તો બેલેન્સિંગ માટે આપણે અહીંયા 2 લઈએ તો ઓક્સિજન કેટલા થઈ જાય છે 2 દુ 4 અને 6 પણ અહીંયા આપણે 6 નથી તો આને 2 વડે ગુણીએ તો અહીંયા NO2 ને કેટલા કરીએ 4 કરી શકાય જોઈ લો તો નાઇટ્રોજન 2 દુ 4 અહીંયા 4 ઓક્સિજન 5 દુ 10 4 દુ 8 ને 2 10 પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ હવે તમને શું કહે છે સાંદ્રતા પર NO2 ની સાંદ્રતા કેટલી થાય છે તો ચલો આપણે અહીંયા શોધી નાખીએ આવી રીતે પ્રક્રિયા વેગ બરાબર -1/2 ડેલ્ટા N2O5 upon delta T બરાબર +1/4 ડેલ્ટા NO2 upon delta T આવી રીતે હું અહીંયા લખી શકું હવે તમને N2O5 ની સાંદ્રતા 0.5 થી ઘટીને 0.1 થાય છે એવું તમને કીધું છે એટલે અહીંયા હું એ ઘટાડો લખી શકું બરોબર એટલે અહીંયા થશે -1/2 અહીંયા લખી શકાય 0.1 -0.5 upon delta T is equals to +1/4 delta NO2 upon delta T એટલે આ તમારે ઉપરનો આન્સર આવશે -0.4 પણ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે આ લખી દીધું 0.4 upon 2 અને આ 4 સામે આવે ગુણાકારમાં બરોબર શું થઈ જશે આ ડેલ્ટા ટી થી ડેલ્ટા ટી કટ ડેલ્ટા NO2 એટલે આ શું થઈ ગયું 2 દુ 4 અને 4 દુ 8 એટલે જવાબ શું આવ્યો 0.8 મોલર જેટલી થાય છે સો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન નંબર બી 0.8 ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે એમસીક્યુ નંબર 80 તો તમને આપ્યો છે અહીંયા આપેલ આલેખ કયા ક્રમની પ્રક્રિયા માટેનો છે તો જો આ વસ્તુ આપણને ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો અર્ધાયુષ્ય સમય એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો અર્ધાયુષ્ય સમય એ સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે એમાં સાંદ્રતા તમારે આવતી જ નથી દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો અર્ધાયુષ્ય સમય એના વ્યસ્ત પ્રમાણમાં હોય સાંદ્રતાના તૃતીય ક્રમની પ્રક્રિયા હોય તો એ સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો તમે જોઈ શકો છો અહીંયા T1/2 અને સાંદ્રતાનો વર્ગ R0² એનો આલેખ છે એટલે આ જે આલેખ છે એ તૃતીય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે સો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન નંબર સી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે એમસીક્યુ નંબર 81 શું કહે છે પ્રક્રિયાનો વેગ નીચેનામાંથી શાના ઉપર આધાર રાખે છે ઓપ્શન્સ આપ્યા છે પ્રક્રિયકનું સક્રિય જથ્થો પ્રક્રિયકનું તુલ્ય દળ પ્રક્રિયકનું દળ કે નિયમનું તુલ્ય દળ તો સાચો જવાબ આવે છે પ્રક્રિયકનો સક્રિય જથ્થો આ પ્રક્રિયકનો સક્રિય જથ્થો એટલે શું બીજું જ કંઈ નહીં મોલ પર લિટર પ્રક્રિયકનો સક્રિય જથ્થો એટલે કે પ્રક્રિયા કરવા માટે કેટલો એક્ટિવ માસ છે એની સાંદ્રતા કહેવાય એટલે આપણે જાણીએ છીએ વેગ એ સાંદ્રતા ઉપર આધાર રાખે છે તો અહીંયા તમને કીધું છે પ્રક્રિયકના સક્રિય જથ્થો એનો અર્થ થાય છે સાંદ્રતા તો સાચો જવાબ શું આવે છે ઓપ્શન નંબર એ
चलो एना पछी 82 नंबरनो एमसीक्यू જોઈએ तो शून्य क्रमनी प्रक्रिया माटे साचुं विधान जणावो। एवी रासायनिक प्रक्रिया के जेमां निपज बनती न होय ए तो खोटुं छे। शून्य केल्विन तापमाने थती प्रक्रिया ए पण खोटुं। प्रक्रिया वेग बराबर वेग अचळांक के होय तेवी प्रक्रिया यस आ साचुं विधान छे। कारण के शून्य क्रमनी प्रक्रियामां आपणे शुं लखीए छीए प्रक्रिया वेग चले छे प्रक्रियकनी शून्य घातांक। पछी आनुं सादुं रूप आपीए तो शुं लखी शकाय प्रक्रिया वेग बराबर के प्रक्रियकनी शून्य घातांक कोईपणनी शून्य घातांक एनो जवाब हमेशा शुं थई जशे तमारे 1 थई जशे એટલે આ થઈ ગયું તમારે અહીંયા 1 तो प्रक्रिया वेग बराबर के वेग अचळांक थाय एवी प्रक्रियाने शून्य क्रमनी प्रक्रिया कहे छे। चलो नेक्स्ट क्वेश्चन જોઈએ છે 83 प्राथमिक प्रक्रियाओ माटे नीचेना पैकी कયું विधान साचું છે। तो प्रक्रिया क्रम शून्य होय छे, आणविकता शून्य होय छे, प्रक्रिया क्रम 1 होय छे, अत्रे आपेલું નથી। तो जो प्राथमिक प्रक्रियाओ माटे हमेशा प्रक्रिया क्रम 1 होय छे अने प्राथमिक प्रक्रियाओ माटे आणविकता अने एनो प्रक्रिया क्रम बंने 1 होय। जो आणविकता 1 आप्युं होत तो तमारो जवाब अहींया साचो बनत पण अहींया आणविकता शून्य आपी छे એટલે राइट आंसर शुं थशे ऑप्शन नंबर सी। चलो एना पछी 84 जो रासायनिक प्रक्रियानो वेग अने वेग अचळांक समान होय तो तेवी प्रक्रियानो क्रम शुं थाय। तो हमणां ज मैं तमने 82 नंबरना एमसीक्यू मां बताव्युं के शून्य क्रमनी प्रक्रिया माटे प्रक्रिया वेग बराबर शुं थई जाय छे वेग अचळांक। तो अहींया शुं लखी शकाय शून्य क्रमनी प्रक्रिया हशे ऑप्शन नंबर बी सॉरी ऑप्शन नंबर ए इज अवर राइट आंसर 0। चलो एना पछी नेक्स्ट 85 प्रथम क्रमनी प्रक्रियामां प्रक्रियकनी सांद्रता 0.5 मोलर होय तो प्रक्रिया वेग तमने एटलो मळे छे तो वेग अचळांक गणो। चलो अहींया जे विगतो आपी छे आपणे लखी दઈએ। पहेलुं तो प्रक्रियानो शुं आप्यो छे वेग आप्यो छे तो प्रक्रियानो वेग बराबर आपणे शुं लखीए छीए के इंटू प्रक्रियकनी सांद्रता तमने आपी दीधी छे प्रथम क्रम माटे तो सांद्रता आपी छे अहींया 0.5 मोलर तमने आपी दीधो छे वेग 1.5 इंटू 10⁻² बराबर के अने आ छे 0.5 बराबर આવી રીતે તમે અહીંયા લખી શકો છો। હવે જો અહીંયા તમને કહે છે એનું વેગ અચળાંક કે ગણો। હવે રિએક્શનની અંદર જો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા એઝ ઇટ ઇઝ રહે છે બરોબર એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી। એટલે તમે આવી રીતે પેલું પ્રથમ ક્રમનું સૂત્ર વાપરો એટલે એની અંદર જે કે નો આન્સર તમે શોધશો એ તમારો પ્રક્રિયા વેગ જ એઝ ઇટ ઇઝ રહેશે। જો આવી રીતે 2.303 अपॉन टी log r0 अपॉन r એટલે તમારે આ આખું પદ એઝ ઇટ ઇઝ રહે છે सांद्रतामां कोई ज फेरफार थतो नथी એટલે એનો જે પ્રક્રિયા વેગ છે એ જ એનું શું થઈ જતું હોય છે વેગ અચળાંક થતું હોય છે। સો રાઈટ આન્સર શું આવે છે ઓપ્શન નંબર બી। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે એમસીક્યુ નંબર 86 કોઈ એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેની અર્ધ પ્રક્રિયા સમય પર અસર થતી નથી तो तेनो प्रक्रिया क्रम जणावो। तो मैं तमने अगाऊ कही दीधुं के अर्ध आयुष्य समय ए सांद्रताथी स्वतंत्र होय एवा क्रमनी प्रक्रिया कई हती प्रथम क्रमनी हती। तो अहींया तमने कीधुं छे असर कोई थती नथी એટલે એ કયા ક્રમની પ્રક્રિયા હોવી જોઈએ પ્રથમ ક્રમની હોવી જોઈએ। સો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન નંબર બી પ્રથમ ક્રમની પ્રક્રિયા। चलो नेक्स्ट क्वेश्चन જોઈએ છે एमसीक्यू नंबर 87 प्रक्रियक R ની સાંદ્રતા T ના આલેખમાં ઢાળનું ઋણ મૂલ્ય શું સૂચવે છે। તો જો આ શૂન્ય ક્રમની જ પ્રક્રિયાનો આલેખ આપી દીધો છે તમને। સો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન નંબર સી શૂન્ય ક્રમની પ્રક્રિયા। तो बस विद्यार्थी मित्रों अहींया आपणे जे चेप्टर 4 छे रासायनिक गतिकी एना एमसीक्यू पूर्ण करीए छीए। विडियो सारो लागे तो लाइक करजो अने तमारा विद्यार्थी मित्रों साथे एने शेर पण करजो। थैंक यू।